જમીન આ માટી અત્યાર સુધી જુવાડ્યા એ ભગવાન આ ધરતી આ ખેતર ને આ માટીએ જીવતા રાખ્યા અત્યાર સુધી અને આજે આપણે એને સાવ ભૂલી ગયા છીએ. હે ભગવાન, શું થશે હવે? કંઈ ખબર પડતી નથી. હવે તો આગળનું ભાવિ શું હશે? ભગવાન હે બાપા. એ ભૂરિયા, હા કાકા બોલો. અરે હું એમ કહું છું, કોઈ આવી અને મારી જોડે ઉભા રહો ને કઈ ખેતીનું શીખો લે. અને આ મોબાઈલ નાખો એક બાજુ અને આ ખેતીવાડીનું શીખ્યા હશો તો તમને આગળ કોમ લાગશે. અરે આ તો જૂનું થઈ ગયું, અમને ના આવડે અમે ના કરીએ. સાચી વાત ને લે? સાચી વાત. અરે કાકા ખેતીનું કામ તો જૂનું થઈ ગયું, અમને ના આવડે ને અમે આવું કરીએ નહીં. સાચી વાત ને ભૂરિયા? સાચી વાત લે. અરે તમારી સમજણ તો મારે શું કેવું? એટલે કહું છું કે ખેતીવાડી શીખશો તો તમને જ કોમ લાગશે. કેમ સમજતા નહીં તમે? આવ. અરે કાકા અમે ભણી ગણીને શહેરોમાં જશું, બિલ્ડિંગોમાં મસ્ત મજાની નોકરીઓ કરશું. તમે કેમ સમજતા નહીં? અમે મોટા મોટા બંગલા રાખશું. સમજાય કાકા? એમની સમજણને મારે કેમ કરવી સમજાય? શું સમજવા તૈયાર જ નહીં. આ આવનારી પેઢીનો શું થશે? હવે અમારાથી તો આ ખેતીવાડીમાં મહેનત કરતી આ નવી પેઢી મારી કશું કરવા માગતી નહીં, મહેનત કરવા માગતી નહીં, ભરેલી કાઢી દેવામાં કપડા બદલવા જાઉં એટલે લેતા હોય. બોલો બોલા શેખ મજાન? હા મજામાં. કેવું ચાલે? બહુ શાંતિ. આ પૈસા લો અને અમને ફટોફટ અનાજ તોડી નાખ દો. લાલભાઈ શેઠ, તમને હું શું કહું? ગામડામાં અનાજ પાકતું નથી, હું અનાજ નથી તમને આપી શકું. અનાજનો ભયંકર તંગી છે. આ કઈ ચાલતું હશે તમે કહો એટલા અમે પૈસા આપીશું, પણ તમે અમને અનાજ આપો. આપણે આપો જ. એક કામ માટે મારી વાત સમજો. ગામડેથી અનાજ આવતું નથી તો શહેરમાં ક્યાંથી હોય? ગામડેથી આવશે તો હું તમને આપીશ. ભૂરા, તમને યાદ છે કાકા કહેતા હતા કે ખેતીવાડી શીખો. તમે ખેતી નહીં શીખો તો ભૂખ તમને નહીં છોડે અને તમે ભૂખ્યા રહેશો. સાચી વાત છે ભાઈ. આજે આપણી પાસે બધું જ છે. રૂપિયા, પૈસા, સોના, ચાંદી, બંગલો, ગાડી અને દુનિયા ભરની સુખ સાહેબી છે, પણ પેટ ભરવા અનાજ અને પાણી નથી. આ ધરતીએ સુની અને આ ઝૂંપડીએ સુની. ક્યાં ગયા મારા ખેડૂતો?